તો મિત્રો આપણે જો ગાડી ભરીને અહીંયા આવી ગયા છીએ કાંધલી કૃપા હોટલે. કાંટો બાટો થઈ ગયો આપણે અને કાંટો કરીને અહીંયા બેઠા છીએ. હવે બિલ હજી આવ્યું નથી, બિલ આવે પછી અહીંથી નીકળી. ત્યારે કાંધલી કૃપા હોટલ છે અહીંયા ટોલ નાકાની પહેલાં જ, વાંકાને ટોલ નાકાની પહેલાં છે, મોરબી બાજુથી આવતા. આપણે લગભગ 4 વાગ્યાના અહીંયા આવી ગયા છીએ. હજી 6:30 થઈ ગયા છે અત્યારે, 6:30 વાગ્યા પણ હજી આપણી ગાડી લોડ થઈ નથી. મોટી ફેક્ટરીમાં આ જ તકલીફ, ગમે ત્યાં જાઓ તમે મોટી ફેક્ટરીમાં કોઈ દી તમારી ગાડી ટાઈમે બહાર નીકળે નહીં. હજી જો આપણે પોઈન્ટ ઉપર જ છે, જોઈએ હાલો. તો ફાઇનલી મિત્રો હવે 9 વાગે આપણે બિલ મળ્યું છે. હવે આપણે હાલતા થઈ ગયા ત્યાંથી હોટલેથી. અત્યારે આપણે ક્રોસ કરી ગયા વાંકાનેર ક્રોસ કરીને બાઉન્ડ્રી 15-20 કિલોમીટર બાકી છે. તો મિત્રો આપણે જમવા આવી ગયા છીએ. જો અહીંયા દ્વારકાધીશ હોટલે જમવામાં સેવ ટમેટા છે, પછી ભરેલા દહીંનું રાયતું, આ છે કેરીનો રસ. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં. આપણે આજે અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યા છે ને આપણે ગાડી લોડ કરવા આવી ગયા છીએ. આપણે લોડિંગ થાય છે, જુઓ તમે જોઈ શકતા છો. હા, આપણે ગાડી અહીંયા લોડિંગ થાય છે. અહીંથી લોડ કરીને હજી આપણે વાંકાનેર જવાનું છે, વાંકાનેરથી લોડ કરવાની છે. 2 જગ્યાએથી લોડિંગ છે. પછી ક્યાં જવાનું છે હવે બિલ આવ્યા પછી ખબર પડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ગાડી જો અહીંયા લોડિંગ થાય છે. આ છે માંડા ડુંગર વિસ્તાર, આપણે GIDC. હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જોવો જો આપણે અહીંયા 5 ટન ભરવાનું હતું, ભરાઈ ગયું છે. હવે અહીં કાંટો કરવા આવ્યા છીએ. આ છે અજય વેબ્રિજ, અહીંયા કાંટો કરવાનો છે. કાંટો કરીને હજી અહીંયા બાજુમાંથી પાછું 2 ટન હજી બીજું નાખવાનું છે. પછી અહીંથી વાંકાનેર જવાનું છે. વાંકાનેરથી બીજો માલ હજી નાખશે. હાલો તો અહીંયા કાંટો બાટો કરી લઈ. આ GIDC છે. હાલો કાંટો બાટો કરીને પછી 2 ટન પાછું ભરવા લગાડી દઈ. ફાઇનલી મિત્રો જો આપણે બીજી જગ્યાએ આવી ગયા, ભરવા લાગી ગઈ છે. અહીંયા 2 ટન માલ છે. અહીંયા 2 ટન ભરાઈ જાય પછી બિલ અહીંથી મળી જાય એટલે સીધું વાંકાનેર જવાનું અહીંથી. અહીંયા કંઈક આવો વ્યૂ છે પાછળ. તડકો ભાઈ જોરદાર તડકો. આ માંડા ડુંગર કહેવાય. આ ડુંગર છે, નાનો એવો ડુંગર પહાડ છે, માંડા ડુંગર વિસ્તાર કહેવાય આપણે અહીંયા રાજકોટમાં. અહીંયા આપણી ગાડી ભરાય છે. હાલો તો અહીંથી ભરાઈ બિલ મળી જાય એટલે ભાગ્યા અહીંથી. તો મિત્રો ફાઇનલી આપણે વાંકાનેર જવા નીકળી ગયા છીએ. આગળ તમે જોયું છે કે આપણે કાંટો કરાવીને કાંટા ઊભા હતા કાંટો કરાવવા. હવે નીકળી ગયા છીએ ત્યાંથી. અત્યારે આપણે વાંકાનેરવાળા હાઈવે ઉપર હાલ્યા જાય છીએ. કુવાડવાથી ટર્ન મારી દીધો છે. આ છે વાંકાનેરવાળો રોડ. કુવાડવાથી વાંકાનેર જે સિંગલ પટ્ટી રોડ છે આ, એમાં હાલ્યા જાય છે અત્યારે. એટલે આપણે વાંકાનેર ક્રોસ કરીને આગળ ટોલ નાકું આવે, ટોલ નાકા પાસે જવાનું છે. હાલો તો હવે જવા દઈ ત્યાં જોઈએ કેટલા વાગે ત્યાંથી ભરી છોડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે વાંકાનેર પહોંચવા આવ્યા છીએ. હવે થોડુંક છેટું છે પણ વાંકાનેર પહેલાંનો જે મસ્ત વ્યૂ આવે તમે જોયો, વ્યૂ ચેક કરો. વાંકાનેર પહેલાં જે આ મસ્ત પહાડ નાના નાના આવે છે
એટલે અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદની તૈયારી છે, વરસાદ આવશે એવું લાગે છે. મસ્ત નાના નાના પહાડ છે. હાલો તો હવે હાલ્યા જાય આપણે, અને હજી આપણે લગભગ 10-12 કિલોમીટર 15 કિલોમીટર રહી છે, હજી 15 કિલોમીટર આગળ જવાનું છે. હાલો તો હવે સીધા ફેક્ટરીએ જઈને ઊભી રાખશું. તો મિત્રો જો આપણે આ વાંકાનેરવાળા હાઈવે ઉપર ચડી ગયા, વાંકાનેરથી મોરબીવાળો જે હાઈવે છે, તો આગળ આવ્યું 1 કિલોમીટર આગળ ટોલ નાકું. આપણે ટોલ નાકું ક્રોસ કરીને આગળ જવાનું છે. એટલે હવે અહીંયા ઊભી રાખી ટોલ નાકા પહેલાં ચા પાણી પી લઈ, ચા પાણી પીને પછી ટોલ ક્રોસ કરી. આવો કંઈક વ્યૂ છે અહીંયા. હા સામું આવ્યું 1 કિલોમીટર ટોલ. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભરવાનું હોય, ત્યાં કાંટો બાટો કરાવી નાખ્યો હોય. અહીંયા કંપનીનો કાંટો છે, કંપનીનો કાંટો કરવાનો છે. હવે એવું કીધું છે કે અડધી કલાક રાખો પછી કે ભરવા લગાડી. આ છે કંપની, આ કાંટા પાસે રખાવી દીધી છે આપણને, અડધી કલાક પછી ભરવાનું કીધું. તો હવે બેસીએ આપણે અહીંયા, ઘડીક રાહ જોઈ પછી નકર જાય પાછા. હાલો તો હવે જોઈ કેટલી વારમાં અહીંથી ભરીને છોડે. અત્યારે ટાઈમ તો થયો છે 5:30 પોણા 6 વાગ્યા, 5:30 વાગ્યા છે. તો મિત્રો હજી આપણે ગાડી લોડિંગ થઈ નથી, હજી 1 ટન માલ બાકી છે. હવે અડધી કલાકમાં કહે છે, અડધી કલાકમાં થઈ જાય. આપણે બેઠા છીએ અહીંયા. હવે બિલ પછી કેટલી વાર લગાડે કાંઈ ખબર નહીં, જોઈએ હવે. અત્યારે તો બેઠા છીએ આપણે અહીંયા. આપણે લગભગ 4 વાગ્યાના અહીંયા આવી ગયા છીએ. હજી 6:30 થઈ ગયા અત્યારે, 6:30 વાગ્યા પણ હજી આપણી ગાડી લોડ થઈ નથી. આ મોટી ફેક્ટરીમાં આ જ તકલીફ, ગમે ત્યાં જાઓ તમે મોટી ફેક્ટરીમાં કોઈ દી તમારી ગાડી ટાઈમે બહાર નીકળે નહીં. હજી જો આપણે પોઈન્ટ ઉપર જ છે. જોઈએ હાલો હવે કેટલા વારમાં ફ્રી કરે અહીંથી, કેટલી વારમાં બિલ આપે પછી નીકળીએ અહીંથી. અને આપણે જવાનું છે સાણંદ. સાણંદ ટોલનાકા પાસે આપણે ખાલી થાય. અહીંથી 200 કિલોમીટર બતાવે વાંકાનેરથી. જોઈએ હવે ક્યાં લગીએ. અત્યારે તો કાંઈ આપણે પહોંચી ન શકીએ, અને કદાચ 11-12 વાગે પહોંચીએ તો રાતે કંઈ ખાલી થાય નહીં. એટલે આપણે પૂઈ જાઉં, ગમે અહીંયા ટેકાવી દેવું હોટલમાં. હાલો તો જોઈએ હવે ક્યારે નીકળીએ અહીંથી. તો મિત્રો આપણે જો ગાડી ભરીને અહીંયા આવી ગયા છીએ કાંધલી કૃપા હોટલે. કાંટો બાટો થઈ ગયો આપણે, અને કાંટો કરીને અહીંયા બેઠા છીએ. હવે બિલ હજી આવ્યું નથી, બિલ આવે પછી અહીંથી નીકળી. ત્યારે કાંધલી કૃપા હોટલ છે અહીંયા ટોલ નાકાની પહેલાં જ, વાંકાનેર ટોલ નાકાની પહેલાં છે, મોરબી બાજુથી આવતા. અહીંયા ઊભી રાખી છે આપણે અત્યારે. બિલ અહીંયા દેવા આવે છે. આપણે જ્યાં ભર્યું હોય કાંધલી કૃપા હોટલ છે, હોટલની બાજુમાં જ છે ફેક્ટરી, ત્યાંથી જ આપણે ભર્યું છે. એટલે હવે બિલની રાહ જોઈ કેટલી વારમાં આવે છે પછી નીકળીએ અહીંથી. હાઈવે તો ફાઇનલી મિત્રો હવે 9 વાગે આપણે બિલ મળ્યું છે. અને હવે આપણે હાલતા થઈ ગયા અહીંયાથી હોટલેથી. અત્યારે આપણે ક્રોસ કરી ગયા વાંકાનેર ક્રોસ કરીને બાઉન્ડ્રી 15-20 કિલોમીટર બાકી છે. હમણાં આગળ આવી જાય ચોટીલાવાળો રોડ, એટલે પછી સીધા ચોટીલા જઈને જ ઊભા રહેવું. હાલો તો હાલ્યા જાય હવે ચોટીલા જઈને ચા પાણી પીવું, ત્યાં ઊભી રાખશું. તો મિત્રો આપણે જમવા આવી ગયા છીએ. જો અહીંયા દ્વારકાધીશ હોટલે. જમવામાં સેવ ટમેટા છે,
છે ભરેલા રીંગણ, દહીંનું રાયતું, આ છે કેરીનો રસ. આવું બધું આવી ગયું છે ને હવે રોટલી આવે છે પછી જમી લઈ. દ્વારકાધીશ હોટલ છે, ચોટીલા વટીની. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ જો હવે ગાડીએ, અને હવે જોઈએ હવે અહીંથી નીકળી કે શું કરીએ હવે, કાંઈ ટેકાવી દઈ 2-4 કલાક જોઈએ. હવે હજી તો આવીને આપણે બેઠા જ છીએ ગાડીએ. હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ હવે આપણે નીકળી કે પછી આવીને 2-3 કલાક ટેકાવી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું સવાર. આગળ તમે જોયું છે કે આપણે ચોટીલા ઊભી રાખી દીધી હતી દ્વારકાધીશ હોટલે, અને ત્યાં સુઈ ગયા હતા. પછી 2 કલાક, 2 નહીં પણ 3 કલાક ઉતા ત્યાં, એટલે 4 વાગે પાછા ત્યાંથી ભાગ્યા. અને અત્યારે આપણે લખતર ક્રોસ કરી ગયા છીએ. લખતર વિરમગામ હાઈવે ઉપર હાલ્યા જાય છીએ અત્યારે. ટાઈમ થયો છે 6:15 વાગ્યા છે. આપણે 4 વાગે નીકળી ગયા હતા ત્યાંથી ચોટીલાથી. લખતર વિરમગામ હાઈવે ઉપર અત્યારે છે. અત્યારે આપણે અને આપણે સાણંદનો માલ ભરેલો છે, સાણંદ ખાલી કરવાનું હોય. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. હવે આપણે અહીંયા 5 મિનિટ વિહામો દઈ દઈએ, એટલે ટાયર બાયર ચેક કરી લઈ પછી નીકળી અહીંથી. 5 મિનિટ અહીંયા વિહામો દઈ દઈ, ટાયર ફરી જાય થોડાક, ટાયર બાયર બધું ચેક કરી લઈ. મિત્રો અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે, અને આપણે પહોંચી ગયા છીએ વિરમગામ. વિરમગામ છત્રાલ વિરમગામ સાણંદ હાઈવે ઉપર થઈ. અહીંયા ઊભી રાખી સહયોગ હોટલે આપણે ઊભા છીએ. અહીંયા આગળ સહયોગ હોટલ છે. અમે ટાયર બાયર બધું ચેક કરી લઈ પછી નીકળી. ટાયર તો કમ્પ્લીટ છે, ગરમ નથી થયા, વાંધો નથી. બાળા બધું કમ્પ્લીટ. હાલો ટાયર તો બધા ઓકે છે. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો આ છે આપણી ગાડી, અને મળશું કાલે નવા વિડીયોમાં.